વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં આપણું પર્યાવરણમાં આપણે લાસ્ટ વિડીયોની અંદર આહાર જાળ વિશે અને જૈવિક વિશાલન વિશે માહિતી મેળવી હતી. હવે આગળ અભ્યાસ કરીશું, જેમાં આજનો આપણો ટૉપિક છે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે. આપણી એટલે કે માનવની એવી કઈ પ્રવૃત્તિઓ છે કે જેને લીધે પર્યાવરણને અસર થાય છે. અસર એટલે આપણે આ અસરને એ રીતે જ લેવાની કે પર્યાવરણને આપણે કઈ રીતે નુકસાન પહોંચાડીએ છીએ, બરાબર. કારણ કે અહીં જે મુદ્દા આપ્યા છે ને એ મુદ્દાઓ એ જ બતાવે છે કે પર્યાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડીએ છીએ આપણે. હા, એ પણ છે કે એ નુકસાનથી જે તે પર્યાવરણને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ એના પણ મુદ્દા આ ટૉપિકમાં આપેલા છે. એટલે માનવની તમામ પ્રવૃત્તિઓ અહીં આપણે દર્શાવીશું. તો આપણે શરૂ કરીએ. બધા પર્યાવરણના અંતર્ગત ભાગ સ્વરૂપે છીએ. આપણે બધા જ પર્યાવરણનો ભાગ છીએ. તેથી પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે. પર્યાવરણમાં કોઈ પણ અસર થશે એ સીધી અસર સજીવો પર થશે. જેમ કે તમે વધુ પડતો ગ્લોબલ વોર્મિંગનો શિકાર તમે જાતે જ બનવાના છે, આપણે જાતે જ બનવાના છે. વધુ પડતા ઉદ્યોગો, વધુ પડતા વાહનો, ત્યાર પછી વધુ પડતા વૃક્ષોની કાપણી કરવું, તો એ કંઈક અંશે મનુષ્ય અને બીજા પ્રાણીઓને જ નુકસાન કરશે. એટલે પર્યાવરણમાં થતું પરિવર્તન આપણને અસર પહોંચાડે છે. આપણી પ્રવૃત્તિઓને લીધે પર્યાવરણ પર અસર પહોંચે છે. તમે જુઓ તો વધુ પડતા વાહનો અને ઉદ્યોગો સ્થાપવાથી પર્યાવરણમાં ગરમીનું જે પ્રમાણ છે એ વધી જશે, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ જેવી અસર કહીએ. એનાથી ધ્રુવ પ્રદેશ એટલે કે હિમાલય પર મીન્સ કે જેટલા પણ ધ્રુવ વિસ્તારો છે અને ત્યાં જો બરફ છવાયો હોય એ બરફ પીગળશે અને જળાશયોમાં આવશે. જળાશયો એટલે કે નદી, સમુદ્ર, અને એમાં પાણીનો ભરાવો થશે. પાણીનો ભરાવો થવાની સાથે નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં કાયમ માટે ડૂબી જશે. વધુ પડતો વરસાદ થશે પણ એ વરસાદ પણ અનિયમિત રહેશે. ગરમી વધુ પડવાથી વધુ વરસાદ તો પડશે પણ અનિયમિત. અમુક જગ્યાએ બહુ પડશે જ્યાં પૂર લાવી નાખશે, અને અમુક જગ્યાએ દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાશે. આમ આપણી જે પ્રવૃત્તિઓ છે એની અસર આપણને જ પાછળથી થશે. એટલે કે પર્યાવરણમાં કંઈ પણ પરિવર્તન થશે તો એ આપણને સીધી અસર કરશે. આપણે આ પ્રકરણની અંદર બે સમસ્યાઓ બે સમસ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. એક સમસ્યા છે ઓઝોન સ્તર. ઓઝોનનું જે સ્તર છે આપણે ત્યાં વાતાવરણની અંદર જે ઓઝોનનું સ્તર આવેલું છે તે, અને એમાં થતું વિઘટન, કેવી રીતે આ ઓઝોનનું સ્તર નાશ પામી રહ્યું છે તેના વિશે વાત કરીશું. અને કચરાનું વ્યવસ્થાપન, ઘરગથ્થુ કચરો હોય કે ઉદ્યોગોનો કચરો હોય કે કોઈ પણ કચરો હોય તેનું વ્યવસ્થાપન કેવી રીતે કરવું અને કેવી રીતે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે એને દૂર કરવું, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું કે ઓઝોન સ્તર શું છે. તો ઓઝોન સ્તર, ધારો કે પૃથ્વી છે, આ જમીન છે, ધારો કે આપણે એમ સમજીએ તો જમીનથી અમુક કિલોમીટરની ઊંચાઈ પર, અમુક કિલોમીટરની ઊંચાઈ પર તમને એક સ્તર જોવા મળે છે. વાયુનું બનેલું આવરણ આખું આવેલું છે. એ આવરણ છે ઓઝોન સ્તરનું. વાતાવરણમાં આવેલું આ ઓઝોન સ્તરનું આખું આવરણ આવેલું છે, જે સમગ્ર જીવસૃષ્ટિ માટે એક આશીર્વાદ સ્વરૂપ છે. તો પહેલાં જોઈએ કે ઓઝોન સ્તર છે શું, ઓઝોન શું છે. તો ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થઈને બનતો અણુ છે. એટલે કે O3, એનું સૂત્ર છે ઓઝોનનું O3, જે સામાન્ય રીતે ઓક્સિજન જેવા
અણુમાં 2 પરમાણુ હોય, સામાન્ય રીતે આપણને ખબર છે કે ઓક્સિજનમાં 2 જ પરમાણુઓ હોય, બરાબર. પણ એ 2 પરમાણુઓ સાથે એક બીજો પરમાણુ ઉમેરાય તો બને O3. હવે આ જે O2 છે એ તો દરેક સજીવો માટે, જારક સજીવો, જારક એટલે કે જે જારક શ્વસન કરે છે, મીન્સ કે ઓક્સિજનની હાજરીમાં શ્વસન કરે છે, એવા તમામ સજીવો એટલે કે જારક સજીવો માટે આ ઓક્સિજન જરૂરી છે. ઓઝોનને જો આપણે જોઈએ ને તો ઓઝોન એક ઘાતક વિષ જેવું છે. O3 એક ઘાતક વિષ જેવું છે, પરંતુ વાતાવરણના ઉપરી સ્તરમાં આવેલું આ ઓઝોન એક આવશ્યક કાર્ય કરે છે અને એ ખૂબ જ મહત્ત્વનું છે. તો આમ તો આ O3 એ ઝેરી પદાર્થ કહેવાય, બરાબર. પણ જ્યારે એ વાતાવરણમાં ઉપરની બાજુએ જ્યારે ગોઠવાય, ઉપરી સ્તરમાં આવીને જ્યારે ગોઠવાય ત્યારે એ શું કરે છે? તો જે સૂર્ય છે, સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત જેને આપણે કહીએ છીએ, તો એ સૂર્યમાંથી જે કિરણો આવે છે એ કિરણોમાં કેટલાક કિરણો એવા હોય છે જેને આપણે પારજાંબલી કિરણ તરીકે ઓળખીએ છીએ. સૂર્યમાંથી પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આવે છે એ આ ઓઝોનના સ્તર પર આવીને અટકી જશે. ઓઝોનનું સ્તર એને નીચે તરફ એટલે કે પૃથ્વી તરફ આવતું રોકે છે. એટલે આ પારજાંબલી કિરણો વડે પૃથ્વીને રક્ષણ આપે છે. કોણ રક્ષણ આપે? તો O3. ઓઝોનનું જે સ્તર છે એ સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એ કિરણો વડે પૃથ્વીને રક્ષણ આપે. સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે તો સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો વડે પૃથ્વીને રક્ષણ આપે છે. અને જો આ ઓઝોનનું સ્તર ન હોય અને જો આ પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવી જાય તો એ અત્યંત હાનિકારક નીવડશે. જેમ કે આપણે જોઈએ ને તો માનવની અંદર અને બીજા પ્રાણીઓમાં ત્વચાનું કેન્સર, ચામડીનું કેન્સર જેવા રોગો થઈ શકે. વનસ્પતિના પર્ણ, એમની જે દેહધર્મી ક્રિયાઓ છે અથવા પ્રકાશ સંશ્લેષણ છે અથવા બાષ્પોત્સર્જન છે, એવી બધી પ્રક્રિયાઓમાં પણ એની અસર પહોંચી શકે છે જો આ પારજાંબલી કિરણો સીધા પૃથ્વી પર આવે તો. એટલે કે સજીવો ઉપર, ઉપરાંત આપણે લખી શકીએ કે સજીવોને નુકસાન કરે છે. કોણ નુકસાન કરે છે? તો કે પારજાંબલી કિરણો, બરાબર. તો એને આવતા અટકાવે એટલે માનવ સૃષ્ટિથી માંડીને તમામ સજીવોને ખૂબ જ રક્ષણ મળતું હોય છે આ ઓઝોન સ્તરથી. તો આપણે હવે જોઈએ કે આ ઓઝોન બને કેવી રીતે? ઓઝોન શું કોઈ બનાવતું હશે કે જાતે જ બનતો હોય છે? તો એનો જવાબ છે કે ઓઝોન કુદરતી રીતે જ બનતો હોય છે. કોઈએ સ્તર ત્યાં બનાવ્યું નથી, બરાબર. એ કુદરતી રીતે જ ઓઝોન સ્તર છે. તો કેવી રીતે છે? તો સમજો, વાતાવરણની અંદર જે ઓક્સિજન વાયુ હોય છે, ચાલો તો હા આપણે વાત કરીએ હમણાં કે વાતાવરણની અંદર ઓક્સિજન અણુ સ્વરૂપે હોય, એટલે કે ઓક્સિજનના 2 પરમાણુઓ હોય છે. તો જ્યારે એના ઉપર ઓક્સિજન પર એટલે કે આના ઉપર જ્યારે પારજાંબલી કિરણો, એના પર જ્યારે પારજાંબલી કિરણો, જેને વિકિરણો કહેવાય, UV અલ્ટ્રાવાયોલેટ કિરણ જ્યારે એના પર પડે તો ઓક્સિજનનું વિઘટન થઈ જાય અને O+O એમ 2 અણુમાં એનું વિભાજન થાય. સમજો,
યુવી કિરણોને લીધે જ, પારજાંબલી કિરણોને લીધે જ પહેલાં તો ઓક્સિજનના જે અણુ છે, ઓક્સિજનનો જે અણુ છે એ તૂટી જશે અને 2 પરમાણુઓ છૂટા પડશે. ત્યાર પછી આ જે છૂટા પડતા ઓક્સિજન છે એ છૂટા પડતા ઓક્સિજન વાતાવરણમાં રહેલા ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જશે. આમાંના કોઈ એક વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે, ઓક્સિજનના અણુ સાથે જોડાઈ જશે. આમાંનો એક કોઈ પણ, બધા જ જોડાઈ જાય એમ તો, પણ આપણે એક પકડીએ તો ઓક્સિજનના અણુ સાથે એક પરમાણુ જોડાશે અને બનશે O3. આ રીતે ઓક્સિજનમાંથી ઓઝોન વાયુ બનતો હોય છે અને આ ઓઝોન વાયુ એ પૃથ્વીના એ ઉપરના સ્તરમાં, વાતાવરણના ઉપરના સ્તરમાં એ જમા થતો હોય છે અને એનાથી આખું ઓઝોન સ્તર રચાતું હોય છે. પણ કેટલાક વર્ષોથી માનવની એવી પ્રવૃત્તિઓ રહી છે જેને પરિણામે આ ઓઝોન સ્તરના જે અણુઓ છે એ અણુઓ તૂટવા લાગ્યા છે અને વાતાવરણનું જે સજીવોનું જે રક્ષણ કરતું આ જે સ્તર છે આ સ્તરમાં ઘટાડો થયો છે. એનું જે લેયર છે એ લેયર દિવસે ને દિવસે પાતળું બનતું જાય છે અને એ લેયર તૂટતું જાય છે. એની ખબર 1980માં ખબર પડી કે ભાઈ ઓઝોનની માત્રામાં ઝડપથી ઘટાડો થાય છે. બરાબર, કારણ કે એના માટે જવાબદાર ઘટક છે કે જેને લીધે આ ઓઝોન સ્તર તૂટે છે, તો એના માટે જવાબદાર ઘટક છે CFCs. આનું નામ છે ક્લોરો ફ્લોરો કાર્બન. આ એક માનવ સંશ્લેષિત રસાયણ છે, એટલે કે માનવ દ્વારા બનતું, માનવે બનાવેલું રસાયણ છે અને આ એક મુખ્ય પરિબળ છે કે જેને લીધે ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું છે અથવા ઓઝોન સ્તર ઘટાડો જોવા મળે છે. આ એ પદાર્થ છે જેની મદદથી આ O3ના અણુઓ તૂટી જાય છે. O3ના જે અણુ છે એ તૂટીને એના પરમાણુઓ છૂટા પડી જાય છે. હવે આનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હતો CFCનો? તો આ CFCનો ઉપયોગ મોટે ભાગે રેફ્રિજરેટરમાં અને અગ્નિશમન માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો. રેફ્રિજરેટર અને અગ્નિશમન. અગ્નિશમન એટલે કોઈ જગ્યાએ આગ લાગી હોય તો એના માટે જે આગ ઓલવવા માટે જે રસાયણો વપરાય છે એમાં પણ આનો ઉપયોગ થતો હતો. અને આ છૂટો પડતો પદાર્થ CFC વાતાવરણમાં જઈને ઉપર તરફ રહેલા O3ના અણુઓને તોડી નાખતો હતો અને એનાથી ઓઝોનનું સ્તર દિવસે ને દિવસે પાતળું થતું જોવા મળ્યું હતું. જ્યારે ખબર પડી કે આ CFCને લીધે ઓઝોનના સ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે 1987માં UNEP સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ ને અંતર્ગત યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, આ પ્રોગ્રામની અંદર એવું બધા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે CFC જે ઉત્પન્ન થતું હતું એ હવે એના ઉત્પાદનને બંધ કરી દેવું. CFC 1986 સુધી જેટલું ઉત્પન્ન થયું હતું એટલું જ રાખજો, હવે એને ઉત્પન્ન કરવાનું નથી. અને દરેક રેફ્રિજરેટરની જે કંપનીઓ હતી, જે રેફ્રિજરેટર બનાવતી હતી, એ દરેક કંપનીઓને ફરજિયાતપણે કહેવામાં આવ્યું કે તમારે જે કંઈ પણ રેફ્રિજરેટર બનાવો તેમાં એ રેફ્રિજરેટર CFC મુક્ત હોવું જોઈએ. તો આ સંસ્થાએ આ કાર્યક્રમ અંતર્ગત દરેક રેફ્રિજરેટર કંપનીઓને સૂચના આપવામાં આવી કે હવે રેફ્રિજરેટર બનાવો તો એ CFC મુક્ત હોવા જરૂરી છે. તો આ રીતે આપણે ઓઝોનના સ્તરમાં જે ગાબડું પડ્યું છે, જે ઘટાડો થયો છે, એને આપણે રોકી શકીશું. તો આ હતું ઓઝોન સ્તર અને કેવી રીતે બને છે અને તેનું વિઘટન કરવા માટે કયો પદાર્થ
મુખ્ય છે તે. હવે બીજા મુદ્દા ઉપર ચર્ચા કરીએ. તો બીજો મુદ્દો છે આપણા દ્વારા નિર્માણ પામતા કચરાનું પ્રબંધન કેવી રીતે કરીશું. બરાબર. તો આ જે કચરા છે, જે કંઈ પણ આપણા ઘરગથ્થુ વપરાશથી જે કંઈ પણ કચરો ઉત્પન્ન થાય છે, કચરાને આપણે કઈ રીતે દૂર કરવો અથવા એની વ્યવસ્થા કેવી રીતે કરવી એના વિશે આપણે ચર્ચા કરીએ. પણ સૌથી પહેલાં આપણે કેટલીક મુદ્દાઓની ચર્ચા કરી લઈએ આના પર આવતા પહેલાં, કે આપણે જૈવિક ક્રિયાઓ જે પ્રકરણ હતું એના પર આપણે અભ્યાસ કર્યો કે આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ એ ખોરાકમાં રહેલા ચોક્કસ ઘટકો પછી એ ઘટકો આપણે જોઈએ તો કાર્બોદિત હોય કે ચરબી હોય કે પ્રોટીન હોય, તો આ દરેક માટે આ દરેકના પાચન માટે ચોક્કસ ઉત્સેચકો જરૂરી છે કે જેની મદદથી એ પાચન કરી શકે. ચરબી, પ્રોટીન અને કાર્બોદિત માટે કોઈ એક ઉત્સેચક નથી. બરાબર છે. દરેક માટે અલગ અલગ ઉત્સેચક છે. તો આપણે જે કંઈ પણ કચરો ઘરની અંદર રાખીએ છીએ અથવા જે કંઈ પણ કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ, શું દરેક કચરાને આપણે ફેંકી દેવો જોઈએ? એટલે કે એક જ જગ્યાએ ફેંકીશું તો શું તે દરેક કચરાનું વિઘટન થઈ શકશે? કેટલાક પદાર્થો એવા હોય છે, કેટલાક કચરો એવો હોય છે કે જેને જૈવ અવિઘટનીય પદાર્થ કહેવામાં આવે. અવિઘટનીય પદાર્થ, જૈવ અવિઘટનીય પદાર્થ. અને કેટલાક પદાર્થ એવા હોય કે જે જૈવ વિઘટનીય પદાર્થ. તો જૈવ વિઘટનીય પદાર્થ એટલે શું? તો જે કંઈ પણ પદાર્થ એવા હોય કે જેનું વિઘટન શક્ય છે, જમીનમાં રહેલા જીવાણુઓ હોય કે પછી કેટલાક મૃતોપજીવી એટલે કે મૃત અને સડતા પદાર્થો ઉપર રહેનારા જે સૂક્ષ્મજીવો હોય એ, ઉપરાંત વાતાવરણની અસર, તાપમાન વગેરેથી આ જૈવ વિઘટનીય પદાર્થનું વિઘટન શક્ય છે. એટલે કે એનું વિઘટન થઈ જશે, જેનાથી કોઈ પણ ઘટકને નુકસાન કે પ્રદૂષણ થશે નહીં. પાણી હશે કે જમીન હશે કે વાયુ હશે, એને નુકસાન થશે નહીં. પણ એવા પદાર્થો કે જે જૈવ અવિઘટનીય છે, જૈવ અવિઘટનીય પદાર્થ છે, અને એમાં મુખ્ય ઘટક છે પ્લાસ્ટિક. આ એક એવો પદાર્થ છે કે જે જૈવ અવિઘટનીય છે, જેનું વિઘટન શક્ય નથી. એને તમે જે કોઈ પણ પરિસ્થિતિમાં નાખશો, જમીનમાં એને તમે દાટશો, તો આ પદાર્થ એમને એમ જ એનું વિઘટન થયા વગર પડી રહેશે. બરાબર. જે પદાર્થો જૈવિક ક્રિયામાં વિઘટન પામતા નથી એવા આ જૈવ અવિઘટનીય પદાર્થો કહેવાય, અને એમાં મુખ્ય ઘટક છે પ્લાસ્ટિક. હવે આ પ્લાસ્ટિક એમને એમ જ પડી રહેશે, તો શું એને કચરામાં ફેંકી દેવું યોગ્ય છે? કે પછી એનો ઉપયોગ કરવો જ બંધ કરી દેવો? ક્યાં તો પછી જો તમે એનો ઉપયોગ કરવા માંગો છો તો તેનું રિસાયકલ થાય, એનો રીયુઝ થાય, એ રીતના કંઈક પ્રયત્ન કરવા જરૂરી બને. તો આપણે એ જોવાનું છે કે કયા પદાર્થો જૈવ વિઘટનીય છે, કે જેનું વિઘટન થઈ જશે. મોટે ભાગે જે જૈવિક પદાર્થો હોય એ તમામ જૈવિક પદાર્થોનું વિઘટન શક્ય બને છે. પણ જે માનવ નિર્મિત પદાર્થો છે, એવા પદાર્થો કે જે ને જીવાણુ, મૃતોપજીવી કે વાતાવરણની અસર કે તાપમાન કે દબાણ કંઈ પણ દ્વારા એનું વિઘટન શક્ય નથી, જેમ કે પ્લાસ્ટિક, તો આવા અવિઘટનીય પદાર્થનું ચોક્કસ રીતે આપણે વ્યવસ્થાપન કરવું જરૂરી બને. ક્યાં તો એનો ઉપયોગ અટકાવી દો, એટલે કે એનો ઉપયોગ કરતાં બંધ થઈ જાઓ, ક્યાં તો પછી જો તમે એનો ઉપયોગ કરવા માંગતા હોય તો ઉપયોગ કર્યા પછી એ પદાર્થને ચોક્કસ રીતે એનું રીયુઝ થાય અથવા રિસાયકલ કરીને ફરીથી કંઈક નવી વસ્તુ બનાવી શકાય, જેનો ઉપયોગ થઈ શકે એવા પ્રયત્ન કરવા જરૂરી છે. કારણ કે આ પદાર્થો એવા છે
પ્લાસ્ટિક જેવા પદાર્થો કે જે પર્યાવરણ અને અન્ય સજીવો માટે ખૂબ જ નુકસાનકારક છે, તો એમને ચોક્કસ રીતે એનું વિઘટન થવું જરૂરી છે. વિઘટન એટલે એનું વ્યવસ્થાપન થવું જરૂરી છે. તમે તમારા ગામ કે કસ્બા કે શહેરની અંદર તમે ચોક્કસ સ્થળોની મુલાકાત લો તો તમને ત્યાં આવા ઘણા પ્લાસ્ટિકના વપરાયેલા પદાર્થો, નકામી વસ્તુઓ બહાર ફરતી રસ્તે કદાચ મળે પણ ખરી. કોઈએ ફેંકી દીધી હોય એવી પોલિથીનની બેગ, કોઈક એવી પ્લાસ્ટિકની વસ્તુઓ તમે જોજો, એ એમને એમ જ પડી રહેશે. એને કોઈ પણ પ્રકારનું એને અસર થતી નથી, એને વાતાવરણની કે પર્યાવરણની કોઈ પણ અસર થતી નથી અને એ એમને એમ જ પડી રહેશે. તો આવા પદાર્થોનો પહેલાં તો ઉપયોગ બંધ કરી દેવો, જેનાથી એ ઓછા પ્રમાણમાં બહાર આવે અને બીજાને પણ આનો ઉપયોગ ઓછો થાય અથવા ન થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. આપણે આપણી જીવનશૈલી સુધારવી જોઈએ અને જે વસ્તુઓ આપણે વગર વિચારીએ ફેંકી દઈએ છીએ, જે પ્લાસ્ટિકની વસ્તુઓ, તો એ પ્લાસ્ટિકની વસ્તુઓને ચોક્કસ રીતે એનો રીયુઝ થાય અથવા એને રિસાયકલ કરીને ફરીથી આપણે વાપરી શકીએ એવા પ્રયત્ન હાથ ધરવા જોઈએ. તો જ આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું. થેન્ક યુ.